આપનું સ્વાગત છે. તો આજે આપણે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન એટલે કે જીજીએફ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. આપણી પાસે એમની વેબસાઇટના અમુક અંશો છે, થોડા લખાણો છે, અને આપણે સમજવાની કોશિશ કરીશું કે આખરે આ સંસ્થા છે શું. અને શરૂઆતમાં જ એક વાત જે સીધી આંખે વળગે છે તે તેમનો એક દાવો છે. હા, અને એ કોઈ નાનો સૂનો દાવો નથી. એક સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે, જીજીએફ આખા વિશ્વમાં ગુજરાતીઓનું મોટામાં મોટું ગ્રુપ છે. બરાબર. સાચું કહું તો આવું વાંચીને પહેલો વિચાર એ જ આવે કે શું આ માત્ર એક માર્કેટિંગ સ્લોગન છે ખરું, કે પછી આની પાછળ કોઈ નક્કર હકીકત છે? મતલબ વિશ્વનું સૌથી મોટું ગ્રુપ હોવાનો દાવો કરવો સહેલો છે. તમારો મુદ્દો બિલકુલ સાચો છે, અને આવા દાવાઓ પર શંકા થવી સ્વાભાવિક છે. પણ જો આપણે થોડું ઊંડા ઉતરીએ તો કદાચ આ માત્ર સંખ્યા વિશે નથી. ચાલો એમના લોગો પર એક નજર કરીએ. ઉપર ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન લખેલું છે, પણ કેન્દ્રમાં જે સંસ્કૃત સૂત્ર છે ને તે ખૂબ જ અર્થપૂર્ણ છે. કરીશ્યે વચનમ તવ. હું તમારું વચન પાળીશ. આ તો મહાભારતમાંથી આવે છે, ખરું ને? જ્યાં અર્જુન કૃષ્ણને કહે છે. બરાબર. પણ અહીં એક આધુનિક સંસ્થાના લોગોમાં આનો શું અર્થ થાય? તેઓ કોને વચન આપી રહ્યા છે? આ જ તો રસપ્રદ પ્રશ્ન છે. કદાચ તેઓ આખા ગુજરાતી સમુદાયને એક વચન આપી રહ્યા છે. એ વચન એમની સંસ્કૃતિ, એમના વારસાને જીવંત રાખવાનું હોઈ શકે છે, અથવા એમના સભ્યોને એકબીજા સાથે જોડી રાખવાનું. બિલકુલ. આ સૂત્ર એમના દાવાને એક વજન આપે છે. એ કહે છે કે અમે માત્ર સૌથી મોટા નથી, પણ અમે એક જવાબદારી સાથે, એક કર્તવ્ય સાથે સૌથી મોટા બનવા માંગીએ છીએ. એટલે કે આ મહત્વાકાંક્ષાને એક નૈતિક આધાર આપવાની કોશિશ છે. હા, એક પ્રકારની પ્રતિબદ્ધતા છે. તો આટલી મોટી જવાબદારી અને વચન પાછળ ચહેરો કોનો છે? આ વિચાર કોનો છે? સ્ત્રોતો મુજબ આ મુંબઈ સ્થિત એક બિન નફાકારક સંસ્થા છે. ઓકે, મુંબઈ બેસ્ડ છે. એમનો મુખ્ય ઉદ્દેશ એકદમ સ્પષ્ટ છે. ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિની જાળવણી કરવી, એને પ્રોત્સાહન આપવું અને વિશ્વભરના ગુજરાતીઓ વચ્ચે સામુદાયિક જોડાણ મજબૂત કરવું. બરાબર. ઠીક છે. એટલે કે સંસ્કૃતિ અને વારસાની જાળવણી, આ તો આમ તો ઘણી બધી સામુદાયિક સંસ્થાઓનો ઉદ્દેશ્ય હોય છે. સાચી વાત. પણ અહીં મને કંઈક અલગ લાગે છે. એક સ્ત્રોતમાં મેં એક શબ્દ વાંચ્યો જેણે મારું ધ્યાન ખેંચ્યું: વ્યક્તિગત પરિવર્તન. પર્સનલ ટ્રાન્સફોર્મેશન. હા, તેઓ કહે છે કે તેઓ ખાસ કરીને વૃદ્ધ નાગરિકોને એમની વ્યક્તિગત પરિવર્તનની યાત્રામાં મદદ કરવા માંગે છે. આ શબ્દ બહુ મોટો છે. આ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા કરતા ઘણું વધારે લાગે છે. તમે બરાબર પકડ્યું. આ જ મુદ્દો કદાચ એમને બીજી સંસ્થાઓથી અલગ પાડે છે. અને તેઓ આ વ્યક્તિગત પરિવર્તનને માત્ર એક ભાવનાત્મક શબ્દ તરીકે નથી વાપરતા. એમણે એને 5 સ્તંભોમાં વહેંચી દીધું છે. 5 સ્તંભો? ક્યાં? શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક વિકાસ. એક મિનિટ, આર્થિક વિકાસ પણ. હા. શું આ થોડું વધારે પડતું નથી લાગતું? મારો મતલબ, એક સામુદાયિક સંસ્થા જે વારસાની વાત કરે છે તે સભ્યોના આર્થિક વિકાસની જવાબદારી પણ લે. સામાન્ય રીતે આવી સંસ્થાઓ તો ખબર છે, નવરાત્રી, દિવાળીના કાર્યક્રમો કે કવિ સંમેલન પર જ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. આ તો એકદમ અલગ જ સ્તરની વાત છે. તમારો પ્રશ્ન યોગ્ય છે, અને કદાચ એ જ એમની વિશિષ્ટ રણનીતિ છે. તેઓ સમજે છે કે આજના યુગમાં માત્ર ભૂતકાળના ગૌરવની વાતો કરવાથી સમુદાયને જોડી શકાતો નથી. સાચું ગૌરવ ત્યારે જ આવે જ્યારે વ્યક્તિ વર્તમાનમાં દરેક રીતે સશક્ત હોય. બરાબર. જો કોઈ સભ્ય શારીરિક રીતે સ્વસ્થ હોય, માનસિક રીતે શાંત હોય, સામાજિક રીતે જોડાયેલો હોય અને આર્થિક રીતે પણ ચિંતામુક્ત હોય, તો જ તે સાચા અર્થમાં સમુદાયનો હિસ્સો બની શકે છે. એટલે આર્થિક સ્તંભ ઉમેરીને તેઓ એક ખૂબ જ વ્યવહારુ સંદેશ આપી રહ્યા છે. ચોક્કસ. એટલે કે આ 5 સ્તંભોનો વિચાર તો ખૂબ જ પ્રભાવશાળી છે, પણ આ તો કાગળ પરની વાત થઈ. આટલા મોટા વિચારને જમીન પર ઉતારવા માટે ખરેખર શું કરવું પડે? શું તેઓ માત્ર ભાષણ આપે છે કે પછી કોઈ નક્કર પ્રવૃત્તિઓ પણ છે જેનાથી આ 5 સ્તંભોને સ્પર્શી શકાય? ના, એમના સ્ત્રોતો જોતા લાગે છે કે તેઓ આ વિચારને જમીન પર ઉતારવા માટે ગંભીર છે. એમની પ્રવૃત્તિઓ આ 5 સ્તંભોની આસપાસ જ ગોઠવાયેલી છે. દાખલા તરીકે આધ્યાત્મિક વિકાસ માટે. હા,
એના માટે તેઓ સમયાંતરે ઓનલાઈન ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આજના ડિજિટલ યુગમાં આનાથી એવા લોકો પણ જોડાઈ શકે છે જેઓ રૂબરૂ આવી શકતા નથી. ઓકે, ઓનલાઈન પ્રવૃત્તિઓ તો ઠીક છે, એ તો હવે સામાન્ય છે. પણ રૂબરૂમાં જમીન પર શું થઈ રહ્યું છે? સામાજિક જોડાણ માટે શું? ચોક્કસ. એમની વેબસાઇટ પર 2 મુખ્ય આગામી કાર્યક્રમોનો ઉલ્લેખ છે. એક છે GGF એક દિવસીય પિકનિક. પિકનિક, વાહ. હા, જે 14 ફેબ્રુઆરી 2026ના રોજ લોણાવાલાના નારાયણી ધામ ખાતે યોજવાની છે. આ સીધો સામાજિક સ્તંભને મજબૂત કરે છે. લોકોને મળવાનો, હળવાશની પળો માણવાનો મોકો મળે. બરાબર છે. અને બીજો કાર્યક્રમ? બીજો કાર્યક્રમ છે વાઇબ્રન્સ ગરબા, જે મુંબઈના કાંદિવલીમાં યોજાશે. ગરબા તો ખરા જ. હા, પણ જુઓ, ગરબા એ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી. જો આપણે એમના 5 સ્તંભોના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગરબા શારીરિક સ્તંભ એટલે કે કસરત, સામાજિક સ્તંભ એટલે કે લોકો સાથે મળવું, અને આધ્યાત્મિક સ્તંભ ભક્તિ અને ઉત્સવની ભાવના. બરાબર. આ ત્રણેયને એક સાથે સ્પર્શે છે. પણ એમાં એક એવી વિગત છે જે એમની આધુનિક વિચારસરણી દર્શાવે છે. કઈ વિગત? તે કાર્યક્રમની જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે GGF ના સભ્યો માટે ટિકિટના દરો પર 50% ડિસ્કાઉન્ટ મળશે. ઓ આ નાની વાત લાગી શકે, પણ વ્યૂહાત્મક રીતે આ બહુ મોટો મુદ્દો છે. ઓ તો આ રીતે તેઓ લોકોને જોડે છે. આ એકદમ સીધો અને વ્યવહારુ લાભ છે. હા, આ કોઈ ભાવનાત્મક વાત નથી. આ સીધા તમારા ખિસ્સાને ફાયદો કરાવતી વાત છે. એટલે કે સંસ્થા સાથે જોડાવાથી તમને માત્ર ગૌરવની અનુભૂતિ જ નહીં, પણ પૈસાની બચત પણ થાય છે. આ તો આર્થિક સ્તંભ સાથે પણ જોડાઈ ગયું. બિલકુલ. આ જ તો પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. ગરબા જેવી પારંપરાગત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે 50% ડિસ્કાઉન્ટ જેવી આધુનિક માર્કેટિંગ અને લોયલ્ટી બિલ્ડિંગ તકનીકનો ઉપયોગ કરવો. સાચી વાત. તેઓ સમુદાયને એક ભાવનાત્મક ગુંદરથી તો જોડે જ છે, પણ સાથે સાથે આવા વ્યવહારુ લાભો આપીને તે જોડાણને મજબૂત અને લાંબા ગાળાનું બનાવે છે. અને વાત માત્ર ગરબાના ડિસ્કાઉન્ટ પર નથી અટકતી, ખરું ને? મેં સ્વાસ્થ્ય વિશે પણ કંઈક જોયું. હા, શારીરિક સ્તંભ પર એમનું ધ્યાન ખૂબ જ ગંભીર લાગે છે. એમની વેબસાઇટ પર મુંબઈની પ્રખ્યાત નાણાવટી મેક્સ હોસ્પિટલ સાથે સભ્યો માટેની ખાસ ઓફરનો પણ ઉલ્લેખ છે. ઓકે, હોસ્પિટલ ટાઈપ પણ છે. હા, અને આ ઉપરાંત સ્ટ્રોક જેવી ગંભીર બીમારી અંગે જાગૃતિ લાવવા માટે એક ડોક્ટર સિરીઝ જેવી પહેલ પણ છે. આ બતાવે છે કે તેઓ સમુદાયના સ્વાસ્થ્ય અને કલ્યાણને કેટલી ગંભીરતાથી લે છે. એટલે આ માત્ર તહેવારો ઉજવનારી સંસ્થા નથી. ના, આ એક સપોર્ટ સિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે. તો હવે મને આખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. શરૂઆતમાં જે વિશ્વનું સૌથી મોટું ગ્રુપ હોવાનો દાવો માર્કેટિંગ જેવો લાગતો હતો, તે હવે એક સુવિચારિત વ્યૂહરચનાનો ભાગ લાગે છે. તેઓ એક એવો ડિજિટલ દેશ કે ડિજિટલ ગામ બનાવી રહ્યા છે જે તેના નાગરિકોને એટલે કે સભ્યોને સાંસ્કૃતિક ઓળખની સાથે સાથે સ્વાસ્થ્ય, સામાજિક જીવન અને આર્થિક લાભો પણ પૂરા પાડે છે. તમે એકદમ સાચો શબ્દ વાપરો, ડિજિટલ ગામ. અને આ જ વિચાર એમની એક બીજી ટેગલાઇનમાં સુંદર રીતે વ્યક્ત થાય છે. તમે પેલી પરસ્પરના પરિચયથી પાંગરતો પરિવાર એટલે જ ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન વાળી વાત કરી રહ્યા છો, બરાબર? હા, એ જ. આ વાક્ય ખૂબ જ હૃદયસ્પર્શી છે. પણ મને હજુ એ પ્રશ્ન થાય છે કે આ પરિવાર જેવી નાની, ગાઢ અને અંગત ભાવનાને તમે વિશ્વના સૌથી મોટા ગ્રુપ જેવી વિશાળ વૈશ્વિક મહત્વાકાંક્ષા સાથે કેવી રીતે જોડી શકો? આ બંને વસ્તુઓ એકબીજાથી વિરોધાભાસી નથી લાગતી? દેખીતી રીતે લાગે, પણ કદાચ એ જ એમની સૌથી મોટી ચેલેન્જ અને તક છે. તેઓ પરિવારની ભાવનાને સ્કેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે વિસ્તારવાનું. હા, તેઓ કહેવા માંગે છે કે ભલે આપણે હજારો માઇલ દૂર હોઈએ, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કે મુંબઈમાં, પણ ટેકનોલોજી અને એક સમાન હેતુ દ્વારા આપણે એક પરિવાર બની શકીએ છીએ. પરિવાર એમનો બ્રાન્ડ છે, એમની ઓળખ છે, અને વૈશ્વિક પ્લેટફોર્મ એ તે પરિવારને જોડવાનું સાધન છે. ઓનલાઈન કાર્યક્રમો, વેબસાઇટ? હા, ઓનલાઈન ધાર્મિક કાર્યક્રમો, વેબસાઇટ પર માહિતી, કદાચ ભવિષ્યમાં કોઈ એપ, આ બધા સાધનોથી તેઓ ભૌગોલિક અંતરને ઘટાડીને એક વૈશ્વિક કુટુંબની અનુભૂતિ કરાવવા માંગે છે. એટલે કે તેમનો દાવો માત્ર સભ્યોની સંખ્યા વધારવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ વચ્ચે એકતા અને સહકારની ભાવના, એક વૈશ્વિક પરિવારની ભાવના બનાવવાનો છે. બરાબર. આ દ્રષ્ટિએ જોઈએ તો કરિષ્યે વચનમ તવ સૂત્રનો અર્થ વધુ ઊંડો થઈ જાય છે. ચોક્કસ. એ માત્ર સંસ્કૃતિ બચાવવાનું વચન નથી,
પણ વિશ્વભરના ગુજરાતીઓને એકબીજા સાથે જોડી રાખવાનું અને તેમને સર્વાંગી રીતે સશક્ત બનાવવાનું વચન છે. એકદમ બરાબર. જો આપણે આ બધી જ કડીઓને જોડીએ તો એક સ્પષ્ટ ચિત્ર ઉભરી આવે છે. ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન એ 21મી સદીના વિસ્થાપિત એટલે કે ડાયસ્પોરા સમુદાય માટે એક નવો મોડેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક એવો મોડેલ જે પરંપરાના પાયા પર ઊભો છે, પણ આધુનિક સાધનો અને વ્યવહારુ લાભોથી બનેલો છે. તો ચલો આ બધી જ ચર્ચાને સારાંશમાં સમજીએ. આપણે એક મોટા દાવાથી શરૂઆત કરી અને હવે આપણે એક જટિલ અને રસપ્રદ સામુદાયિક મોડેલ સુધી પહોંચ્યા છીએ. હા, સારાંશ એ છે કે આ સંસ્થા માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા પૂરતી સીમિત નથી. તે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે. ઇકોસિસ્ટમ સારો શબ્દ છે. તેઓ પરંપરાગત મૂલ્યો જેવા કે પરિવાર અને ગૌરવનો ઉપયોગ કરીને લોકોને ભાવનાત્મક રીતે જોડે છે અને પછી તે જોડાણને ટકાવી રાખવા અને વધારવા માટે તેઓ હોસ્પિટલ ડિસ્કાઉન્ટ, ઇવેન્ટ ટિકિટ પર છૂટ અને આરોગ્ય જાગૃતિ જેવા નક્કર આધુનિક લાભો પૂરા પાડે છે. બરાબર. આ એક હાઇબ્રિડ મોડેલ છે જે ભવિષ્યના સામુદાયિક સંગઠનો માટે એક ઉદાહરણ બની શકે છે. તો આજે આપણે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના દાવા પાછળની વ્યૂહરચનાને ઊંડાણપૂર્વક સમજ્યા. આપણે જોયું કે કેવી રીતે વિશ્વનું સૌથી મોટું ગ્રુપ બનવાની મહત્વાકાંક્ષાને પરિવાર જેવી ભાવના અને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક વિકાસના 5 સ્તંભો સાથે જોડવામાં આવી છે. આ માત્ર એક જૂથ નથી, પણ વૈશ્વિક ગુજરાતીઓ માટે એક ડિજિટલ ગામ બનાવવાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. હા, અને આ સમગ્ર વિશ્લેષણ એક બહુ જ મહત્વપૂર્ણ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો દેશની સરહદો ઓળંગીને વિશ્વમાં ક્યાંય પણ વસી રહ્યા છે, ત્યાં સમુદાયની વ્યાખ્યા શું છે? શું જીજીજી જેવા પ્લેટફોર્મ જે તેના સભ્યોને સાંસ્કૃતિક ઓળખ, સામાજિક જોડાણ અને સ્વાસ્થ્ય જેવા વ્યવહારુ લાભો પણ આપે છે, તે ભવિષ્યમાં સમુદાયની ભાવનાને ફરીથી વ્યાખ્યાયિત કરશે? આ તો બહુ મોટો સવાલ છે. વિચારવા જેવો મુદ્દો એ છે કે શું ભવિષ્યમાં આપણી પ્રાથમિક ઓળખ કોઈ દેશના નાગરિક તરીકેની હશે કે પછી આવા વૈશ્વિક ડિજિટલ સમુદાયના સભ્ય તરીકેની? આ એક રસપ્રદ દિશા છે જેના પર સૌએ વિચારવું રહ્યું.